હજી ગઈકાલ સુધી જ્યાં પથ્થરમારો અને આગજનીના દ્રશ્યો હતા, ત્યાં જ પોલીસ અને કામદારો વચ્ચે ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા છે. એએમએનએસ કંપનીમાં થયેલી તોડફોડ બાદ પોલીસ એક્શન મોડમાં છે, પરંતુ આ વખતે પોલીસનો અંદાજ કંઈક અલગ છે. પોલીસ અધિકારીઓએ વિવિધ કામદાર કોલોનીઓની મુલાકાત લીધી હતી અને શ્રમિકો સાથે બેસીને તેમની સમસ્યાઓ સાંભળી હતી. પોલીસ તમારો મિત્ર છે, દુશ્મન નહીં, આ મંત્ર સાથે પોલીસે કામદારોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. એટલું જ નહીં, જરૂરિયાતમંદ કામદારોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી છે કે જો કોઈ કાયદો હાથમાં લેશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ શાંતિપૂર્ણ રીતે કામ કરનારાઓને તમામ સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો પણ ધરાયા છે. પોલીસની આ સકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી કામદારો ભારે પ્રભાવિત થયા છે. કોલોનીમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોનું કામદારોએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું અને ખાતરી આપી હતી કે તેઓ હવે શાંતિપૂર્ણ રીતે કામ કરશે. હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, પરંતુ તણાવની જગ્યાએ હવે વિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.